Hello dear student, today I am going to discuss about the next unit operation filtration. બરાબર, આ આપણું છેલ્લું યુનિટ ઓપરેશન છે. આગળ મિક્સિંગ અને ડ્રાઈંગ પૂરા કર્યા, અત્યારે છે તમારે ફિલ્ટ્રેશન. તો ફિલ્ટ્રેશન છે એ એઝ ઇટ ઇઝ યુનિટ છે, પેપર 404 યુનિટ 2 યુનિટ ઓપરેશન ફિલ્ટ્રેશન. બરાબર, લખવાની જરૂર નથી. તો આ ફિલ્ટ્રેશન શું છે? તો કે ફિલ્ટ્રેશન ઇઝ ધ પ્રોસેસ અથવા તો ફિલ્ટ્રેશન ઇઝ અ યુનિટ ઓપરેશન ઇન વિચ liquid mixing of liquid and solid particles. In this mixer, solid particles are filtered out from liquid mixture with the help of filter paper. This process is simply known as ફિલ્ટ્રેશન. બરાબર, ફિલ્ટર પેપરની મદદથી સામાન્ય રીતે એની ડેફિનેશન કહીએ તો ફિલ્ટર પેપરની મદદથી લિક્વિડ અને સોલિડમાંથી સોલિડ પાર્ટિકલ્સને ફિલ્ટર આઉટ, લિક્વિડમાંથી સોલિડ પાર્ટિકલને ફિલ્ટર આઉટ કરવાની પ્રક્રિયા અથવા પ્રોસેસ, જેને ફિલ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આની ફિગર તમારે કાંઈ ડ્રો આઉટ કરવાની જરૂર નથી. તમારે દોરવી હોય તો ફનેલ રાખવાનું, નીચે બીકર રાખવાનું, ફનેલ ઉપર સોલિડ પાર્ટિકલ અને નીચે લિક્વિડ. બરાબર, એટલે આપણે આની કાંઈ ફિગર ડ્રો આઉટ આગળના જેમ ડિસ્ટિલેશનમાં અને એ બધી આપણે કરી હતી ફિગર એક્સટ્રેક્શન, ને આમાં આપણે એવી ફિગર કંઈ ડ્રો આઉટ કરવાની જરૂર નથી. ફિલ્ટ્રેશન ઇઝ અ ફિઝિકલ, બાયોલોજિકલ ઓર કેમિકલ ઓપરેશન. ફિલ્ટ્રેશન છે આપણે એમ કે કેમેસ્ટ્રીમાં, પણ આગળના આ બધા યુનિટ ઓપરેશન છે એ બાયોલોજિકલ, ફાર્માસ્યુટિકલ, ફિઝિકલ, કેમિકલ બધામાં આ પ્રોસેસ છે એ થાય છે. એટલે કે ફિલ્ટ્રેશન ઇઝ અ ફિઝિકલ, બાયોલોજિકલ, કેમિકલ ઓપરેશન ધેટ સેપરેટ્સ solid matter and fluid from the mixture with the help of filter paper અથવા તો કોઈ પણ ફિલ્ટર મીડિયમ that has complex structure through which only the fluid can pass. એટલે કે ફિલ્ટર પેપરની મદદથી સોલિડ પાર્ટિકલ્સ ઉપર રહે અને ફ્લુઇડ છે એ પાસ આઉટ થાય. આ પ્રોસેસ છે જેને ફિલ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. સોલિડ પાર્ટિકલ્સ that cannot pass through a filter paper, બરાબર, અથવા તો કોઈ પણ ફિલ્ટર મીડિયમ are described as oversized and the fluid that passes through is called filtrate. એટલે કે સોલિડ પાર્ટિકલ્સ છે એ જે તે પાર્ટિકલ્સની ઓવરસાઇઝને લીધે ફિલ્ટ્રેટ મીડિયમમાંથી પાસ આઉટ થઈ શકતા નથી. ફિલ્ટર પેપર તમે જુઓ, ફિલ્ટર પેપરના નાના નાના છિદ્રોનો વ્યાસ છે અથવા ખૂબ જ નાના છે, ઓછો છે, અને ઉપર જે સોલિડ છે એ ઓવરસાઇઝ પાર્ટિકલ છે, એટલે એમાંથી પસાર થઈ શકતા નથી. ઘણી વખત તમને પ્રેક્ટિકલની અંદર વોટમાન પેપર યુઝ કરવામાં આવે કે ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય એવા પાર્ટિકલ્સ હોય તો એના માટે વોટમાન પેપર છે એનો ઉપયોગ થાય.
oversized particles may form a filter cake on top of the filter. એટલે કે ફિલ્ટરના ઉપરના ભાગની અંદર જે ઓવરસાઇઝ પાર્ટિકલ્સ છે, મોટા કદના પાર્ટિકલ્સ છે, એ ઉપરના ટોપ ઉપર રહે છે એન્ડ મે ઓલ્સો બ્લોક ધ ફિલ્ટર લેટાઇસ. એટલે કે ફિલ્ટર લેટાઇસ એટલે ફિલ્ટરના નાના નાના છિદ્રો છે એ બ્લોક કરી દે છે. બ્લોક કરી દે એટલે નીચેથી ઓવરસાઇઝ પાર્ટિકલ છે એ પાસ આઉટ થઈ શકતા નથી. પ્રિવેન્ટલી ધ ફ્લુઇડ ફેઝ ફ્રોમ ક્રોસિંગ ધ ફિલ્ટર નોન એઝ બ્લેન્ડિંગ. એટલે કે એ દરમિયાન ખાલી ફ્લુઇડ છે એ પાસ થાય છે. બરાબર, આ પ્રોસેસને બ્લેન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ધ સાઇઝ ઓફ લાર્જેસ્ટ પાર્ટિકલ that can successfully pass through a filter. બરાબર, કે મોટા પાર્ટિકલ્સ છે એ this particle successfully pass through a filter is called the effective pore size of that filter. એટલે કે જો ઓવરસાઇઝ પાર્ટિકલ સરળતાથી ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય તો એને ઇફેક્ટિવ પોર સાઇઝ ઓફ ફિલ્ટર કહેવામાં આવે છે. એના ટાઈપ્સની અંદર આવશે ધ સેપરેશન ઓફ સોલિડ એન્ડ ફ્લુઇડ ઇઝ ઇનપરફેક્ટ. સોલિડ વિલ બી contaminate. The some fluid and filtrate will contain fine particles. કોના ઉપર આધાર રાખે છે કે ફિલ્ટર પેપરમાંથી ફિલ્ટર મીડિયમમાંથી પાર્ટિકલ્સ પસાર થાય, પસાર ન થાય, ઉપર ટોપ ઓફ ધ રે, તો એ ડિપેન્ડિંગ ઓન ધ પોર સાઇઝ. એટલે કે તમે જે ફિલ્ટર મીડિયમ યુઝ કર્યું છે એના ઉપર આધાર રાખે છે. એટલે કે આપણે ધારો કે ફિલ્ટર પેપર યુઝ કર્યું છે તો એ કેવા પ્રકારનું છે. તમે જુઓ, ઘણી વખત ફિલ્ટર પેપરમાંથી તમે પ્રોડક્ટ છે એ ફિલ્ટર આઉટ કરતા હોય તો નીચેનું જે ફિલ્ટરેટ છે એની અંદર ઉપરના પ્રોડક્ટના કણો છે એ તમને દેખાય. બરાબર, એટલે એનો મતલબ એમ કે એ કણ છે એ ઓવરસાઇઝ છે પણ એટલા બધા નથી કે ફિલ્ટર પેપરમાંથી પસાર ન થઈ શકે. તો આ બધી બાબત છે એ કયા પોઈન્ટ ઉપર આધાર રાખે તો કે ડિપેન્ડિંગ ઓન ધ પોર સાઇઝ, ફિલ્ટર થિકનેસ, ફિલ્ટર પેપરની થિકનેસ કેવી છે અથવા તો કોઈ પણ ફિલ્ટર મીડિયમ છે એની થિકનેસ કેવી છે, એન્ડ બાયોલોજિકલ એક્ટિવિટી. આ બધા જ પોઈન્ટ ઉપર ફિલ્ટ્રેશન છે એ આધાર રાખે છે. ફિલ્ટ્રેશન occurs both in nature and engineering system. એટલે કે ફિલ્ટ્રેશનની પ્રક્રિયા છે એ નેચરલી થાય છે. મેં તમને કીધું એમ બાયોલોજિકલ પ્રોસેસ એ છે, ઇન્ડસ્ટ્રીની અંદર એ થાય, ફાર્માસ્યુટિકલ અંદર એ થાય છે. There are biological, geological and industrial form. આ બધી જ પ્રોસેસ છે એ બાયોલોજિકલ અને જીઓલોજિકલ ઇન્ડસ્ટ્રીયલમાં પણ થાય છે. આગળ છે filtration is used to separate particles and fluid in a suspension. આપણે તમે કોલોઇડ્સ છે એ ભણી ગયા, બરાબર. એમાં કોલોઇડ્સ પાર્ટિકલ્સ છે એ અમુક મીડિયમમાંથી પસાર થાય, અમુક મીડિયમમાંથી પસાર ન થાય. તો આ ફિલ્ટ્રેશનની પ્રક્રિયા છે ફ્લુઇડને સેપરેટ આઉટ, ફ્લુઇડ અને પાર્ટિકલ્સને સેપરેટ કરવા માટેની છે. કયા મીડિયમની અંદર તો કે ઇન સસ્પેન્શન વેર ધ ફ્લુઇડ કેન બી લિક્વિડ, ગેસ ઓર સુપર ક્રિટિકલ ફ્લુઇડ. કે લિક્વિડ અને સોલિડને
સેપરેટ કરવા માટેની પ્રોસેસ છે. તો એની અંદર ફ્લુઇડ છે એ તો સોલિડ ફોર્મમાં હોય, ફ્લુઇડ છે એ કાં તો લિક્વિડ ફોર્મમાં હોય, કાં તો ગેસિયસ ફોર્મમાં હોય, અને કાં તો સુપર ક્રિટિકલ લિક્વિડ ફોર્મની અંદર હોય. કોના ઉપર આધાર રાખે છે? તો કે ડિપેન્ડિંગ ઓન ધ એપ્લિકેશન, એની બનાવટ કેવી છે. આઈધર વન ઓર બોથ ઓફ ધ કમ્પોનેન્ટ્સ મે બી આઇસોલેટેડ, એટલે કે એક અથવા એક કરતાં વધારે કમ્પાઉન્ડ આઇસોલેટેડ હોઈ શકે. આ બધા જ પરિબળો ઉપર ફિલ્ટ્રેશન છે એ આધાર રાખે છે. ફિલ્ટ્રેશન ઇઝ અ physical operation is very important in chemistry for the separation of material of different chemical composition. અલગ અલગ પ્રકારના કેમિકલ કમ્પોઝિશનના સેપરેશન માટે કેમિસ્ટ્રીની અંદર ફિલ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. તમે બધા કરો જ છો ફિલ્ટ્રેશનની પ્રક્રિયા, એટલે વધારે થિયરીની અંદર તમારે ડિટેલમાં એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. હવે સોલ્વેન્ટ છે. A solvent is chosen which dissolve one component. બરાબર? કે એવો સોલ્વેન્ટ ચૂઝ કરવાનો કે કોઈ પણ એક કમ્પોનન્ટ છે એને ડિઝોલ્વ કરે તો બીજો કમ્પોનન્ટ છે એ ફિલ્ટર આઉટ થઈ શકે. વાય નોટ dissolving the other by dissolving the mixture in the chosen solvent. One component will go into the solution and pass through the filter. એટલે કે એક કમ્પોનન્ટ છે એ ડિઝોલ્વ થઈ ગયો, એક કમ્પોનન્ટ છે એ ડિઝોલ્વ થયો નથી. તો વન કમ્પોનન્ટ will go into the solution and pass through the filter while the other will be remain. એટલે ઉપર જે છે એ બાકીનો કમ્પોનન્ટ છે એ રહ્યો છે જે ડિઝોલ્વ થયો નથી. This is one of the most important technique used by chemists to purity compound. એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડના પ્યોરિફિકેશન માટે ઉપયોગમાં લેવાતી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકનિક ઇઝ કોલ્ડ નોન એઝ ધીસ પ્રોસેસ નોન એઝ ફિલ્ટ્રેશન. બરાબર? તો આની મેથડ આપણે ભણી ગઈ. આગળ છે ધેર આર મેની ડિફરન્ટ મેથડ of filtration, all aim to attain the separation of substance. એટલે કે ફિલ્ટ્રેશનની ઘણા બધા પ્રકારની પ્રક્રિયા છે. બધાની આપણે ડિટેલમાં ભણવાની જરૂર નથી, પણ ટાઈપ્સ ઘણી બધી પ્રકારની છે. એટલે ફિલ્ટ્રેશન છે એ ઘણી બધી રીતે થાય છે, પણ બધાનો હેતુ અથવા એમ મેઇન શું છે? તો કે સોલિડ પાર્ટિકલ્સને લિક્વિડ પાર્ટિકલ્સમાંથી સેપરેટ કરવા, અથવા સેપરેશન ઓફ સબસ્ટન્સ. બરાબર? ઓલ મેથડ્સ એમ ઇઝ સેમ, ધેટ સેપરેશન ઓફ સબસ્ટન્સ અથવા મટીરિયલ્સ. બરાબર? સેપરેશન is achieved by some form of interaction between the substance or object to be removed and the filter. Right? The substance that is passed through the filter must be fluid, liquid or gas.
કે સેપરેશનની પ્રક્રિયાની અંદર સબસ્ટન્સ ફિલ્ટર મીડિયમ દ્વારા પાસ આઉટ થાય, એ લિક્વિડ ફોર્મમાં હોય, ફ્લુઇડ ફોર્મમાં હોય અથવા ગેસિયસ ફોર્મમાં હોય. ત્રણમાંથી કોઈ પણ ફોર્મની અંદર છે એ હોય. બરાબર. મેથડ ઓફ ફિલ્ટ્રેશન are depending on the location of the targeted material. એટલે કે ફિલ્ટ્રેશનની પ્રક્રિયા છે એ જે તે મટીરિયલને ફિલ્ટર આઉટ કરવાનું છે એના ઉપર આધાર રાખે છે. એક્ઝામ્પલ છે વેધર it is dissolved in the fluid phase or suspended as a solid. એટલે કે ફ્લુઇડની અંદર ડિઝોલ્વ હોય અને સોલિડ છે એ ફિલ્ટર આઉટ થઈ અને બહાર નીકળે. મેં તમને કીધું એમ ઘણી બધી ફિલ્ટ્રેશનની પ્રક્રિયા છે એ જોવા મળે છે. ધેર આર સેવરલ અથવા lots of filtration techniques depending on the desired outcome. ઘણી બધી પ્રક્રિયાઓ છે ફિલ્ટ્રેશનની જોવા મળે છે. કઈ કઈ છે આપણે બહુ ડિટેલમાં ભણવાની જરૂર નથી, બેઝિક તમને કહી દઉં. સૌથી પહેલું છે વેક્યુમ ફિલ્ટ્રેશન. સૌથી પહેલા છે વેક્યુમ ફિલ્ટ્રેશન. વેક્યુમ ફિલ્ટ્રેશન. બીજું છે સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટ્રેશન. સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટ્રેશન. ત્રીજું છે ગ્રેવિટી ફિલ્ટ્રેશન. કોલ્ડ ફિલ્ટ્રેશન. ચોથું છે કોલ્ડ ફિલ્ટ્રેશન. પાંચમું છે હોટ ફિલ્ટ્રેશન. છઠ્ઠું છે મલ્ટી લેયર ફિલ્ટ્રેશન. પછી પાથ ફિલ્ટ્રેશન છે, ડેપ્થ ફિલ્ટ્રેશન છે, પછી ઘણા બધા પ્રકાર છે, પણ થોડા ઘણા જે વધારે ઉપયોગમાં આવતા હોય એ આટલા પ્રકાર છે. વેક્યુમ ફિલ્ટ્રેશન, સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટ્રેશન, ગ્રેવિટી ફિલ્ટ્રેશન, કોલ્ડ ફિલ્ટ્રેશન, હોટ ફિલ્ટ્રેશન અને મલ્ટી લેયર ફિલ્ટ્રેશન. તો સૌથી પહેલાં છે વેક્યુમ ફિલ્ટ્રેશન એટલે શું? તો વેક્યુમ ફિલ્ટ્રેશનની અંદર વેક્યુમ પંપ વપરાય છે. વેક્યુમ પંપની મદદથી ફિલ્ટ્રેશન કરવામાં આવતું હોવાથી એને વેક્યુમ ફિલ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ઇન વેક્યુમ ફિલ્ટ્રેશન, વેક્યુમ pump is used to rapidly draw the fluid through a filter. એટલે કે કન્ટિન્યુઅસલી વેક્યુમ પંપ
નો ઉપયોગ કરી ખૂબ જ ઝડપથી ફિલ્ટર આઉટ કરવા માટે વેક્યુમ ફિલ્ટ્રેશન છે એ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે. આપને એમ થાય કે ફિલ્ટર પેપર શું કામે ન વપરાય, તો કે ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે ફિલ્ટ્રેશન કરવા માટે આ જ મેથડ વપરાતી હોય, બરાબર, કે એનું વેક્યુમથી ફિલ્ટ્રેશન શક્ય હોય, એનું પ્રોડક્શન એ પ્રકારનું હોય, પ્લસ બલ્કમાં પ્રોડક્શન હોય, અને પાર્ટિકલ્સ, પોર સાઇઝ બધું ડિપેન્ડેડ હોય, એટલે જે તે ફિલ્ટ્રેશનની પ્રોસેસ છે એનો યુઝ કરીને જ ફિલ્ટર કરી શકાય. હિર્સ્ચ ફનેલ એન્ડ બકનર ફનેલ. હિર્સ્ચ ફનેલ હિર્સ્ચ ફનેલ એન્ડ બીજી છે બકનર ફનેલ. આ બંને ફનેલ છે એ અહીંયા યુઝ થાય. હિર્સ્ચ ફનેલ એન્ડ બકનર ફનેલ વિચ આર ધ સેમ કાઇન્ડ ઓફ ફનેલ ઇન 2 ડિફરન્ટ સાઇઝ. અલગ અલગ સાઇઝની આ બે ફનેલ છે જેનો યુઝ થાય છે. આર યુઝડ એલોંગ વિથ ફિલ્ટર પેપર. ધ ફનેલ્સ હેવ અ પ્લેટ વિથ હોલ્સ in it, as we can see. They are usually used when the substance to be filtered in a small in volume. બરાબર, કે સબસ્ટન્સ છે એ ખૂબ જ કદમાં નાનો હોય, પાર્ટિકલ્સ ખૂબ નાના હોય, તો આ સિમ્પલ છે. આ બંને ફનેલ છે જેના નામ આપેલા છે, બંને ફનેલ છે એ ફિલ્ટર આઉટ કરવા માટે વપરાય છે, બરાબર. પછી બીજું છે સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટ્રેશન. સેન્ટ્રીફ્યુઝ મશીનમાં કદાચ તમે ફિલ્ટર આઉટ કર્યું હોય, અથવા તો હવે આવશે, સોરી તમારે અત્યારે નહીં આવ્યું હોય પણ હવે આવશે, તમે માસ્ટર ડિગ્રી કરશો એટલે સેન્ટ્રીફ્યુઝ મશીનની અંદર ફિલ્ટર આઉટ કરવામાં આવશે. તમે લેબોરેટરીની અંદર ઘણી વખત જોયું હોય તો રાઉન્ડ કલરનું સેન્ટ્રીફ્યુઝ મશીન હોય જેની અંદર સેમ્પલ લગાવેલા હોય અને કન્ટિન્યુઅસલી સ્ટરિંગ છે એ થતું હોય. આ ફિલ્ટ્રેશન છે જેની અંદર પાર્ટિકલ્સ નીચે બેસી જાય અને ઉપર ફિલ્ટર વધે, એને આપણે ડિકેન કરી લેવાનું. ક્યારે આવું થાય કે જ્યારે ફિલ્ટર પેપરની મદદથી ફિલ્ટર કરવાનું શક્ય ન હોય, પાર્ટિકલ્સની સાઇઝ વેરી 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 સ્મોલ હોય, ત્યારે આ સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટ્રેશન છે એનો ઉપયોગ થાય. ધીસ કાઇન્ડ ઓફ filtration is done by rotating the substance to be filtered at very high speed. ખૂબ હાઈ સ્પીડની અંદર કન્ટિન્યુઅસલી સેન્ટ્રીફ્યુઝ મશીનને રોટેશન કરવામાં આવે. ડ્યુ ટુ ધ હોરિઝોન્ટલ રોટેશન, the more dense matter is separate from the less dense matter. એટલે કે ડેન્સિટીના આધારે મોર ડેન્સિટી વાળી પાર્ટિકલ્સ અથવા મોર ડેન્સ મેટર ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ લેસ ડેન્સ મેટર વિથ ધ હેલ્પ ઓફ ધીસ સેન્ટ્રીફ્યુઝ મશીન અથવા સેન્ટ્રીફ્યુઝ ફિલ્ટ્રેશન. બરાબર, કન્ટિન્યુઅસલી સ્ટર થાય એટલે બધા જ પાર્ટિકલ્સ છે એ ડેન્સિટીના આધારે આપણે જોઈએ તો નીચે બેસી જશે, ઉપર છે એ ફિલ્ટર રહેશે અને બહાર કાઢી અને ડિકેન કરી નાખવાનું એટલે ફિલ્ટર થઈ જાય. બરાબર,
છે ગ્રેવિટી ફિલ્ટ્રેશન. એ સેમ છે વન ટાઈપ ઓફ સેન્ટ્રીફ્યુજ જેવું, કે પાર્ટિકલ્સની ગ્રેવિટીના આધારે એને ફિલ્ટર કરવામાં આવે છે. ધીસ ઇઝ વેર ધ મિક્સચર ઇઝ poured from a higher point to a lower one. It is commonly done through sample fraction using filter paper in a glass funnel. એ આપણે જે સિમ્પલ લેબની અંદર ફિલ્ટ્રેશન કરીએ છીએ એ ફનેલ ઉપર ફિલ્ટર પેપર રાખી અને જે ફિલ્ટ્રેશન થાય છે એ વેર ધ ઇનસોલ્યુબલ પાર્ટિકલ્સ આર કેપ્ચર્ડ બાય ધ ફિલ્ટર પેપર, કે ઉપરના ભાગમાં આપણે ઇનસોલ્યુબલ પાર્ટિકલ્સ છે એ ફિલ્ટર પેપરના ઉપરના ભાગમાં મળે. એન્ડ ધ લિક્વિડ ગોઝ રાઇટ થ્રુ અ ગ્રેવિટી પ્યોર, એટલે કે ગ્રેવિટીના આધારે લિક્વિડ છે એ ફિલ્ટર પેપરમાંથી પાસ આઉટ થઈ જાય. ડિપેન્ડિંગ ઓન ધ વોલ્યુમ ઓફ સબસ્ટન્સ એટ હેન્ડ ફિલ્ટર, એટલે આપણે આ જે કરીએ એને હેન્ડ ફિલ્ટર કહેવાય. એ સબસ્ટન્સના વોલ્યુમ ઉપર આધાર રાખે. ફિલ્ટર્સ એન્ડ ફિલ્ટરિંગ pipette can be used. Filter paper and filtering pipette can be used in this filtration process. બરાબર? એટલે કઈ વેક્યુમ ફિલ્ટ્રેશન, સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટ્રેશન અને ગ્રેવિટી ફિલ્ટ્રેશન. પછી છે કોલ્ડ ફિલ્ટ્રેશન. Cold filtration makes use of very low temperature. ખૂબ લો ટેમ્પરેચરે આ કોલ્ડ ફિલ્ટ્રેશન છે એ યુઝ થાય છે. This filtration often used in ice bath, એટલે એને કોલ્ડ ફિલ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. Some substance like a fatty acid particles become suspended in the mixture as they cool down. કે ફેટી એસિડના પાર્ટિકલ્સ છે એને થોડાક ઠંડા કરીએ બરાબર ત્યારે છે એ આપણે થોડા ઘણા પાર્ટિકલ્સ છે એ વધારે દેખાય. which then allows us to filter then out more easily. બરાબર? ઘણી વખત તમે ક્રિસ્ટલાઇઝેશન કરેલું છે બરાબર, તો ઘણી વખત ક્રિસ્ટલાઇઝેશન નહીં પણ ઘણા વખત તમે પ્રેક્ટિકલની અંદર આઈસ બાથનો યુઝ કરી અને મિક્સચર છે ને આઈસ બાથની અંદર પોર કરતા એટલે તમારે પીપીટી આવતા બરાબર. પછી પીપીટીને તમે ફિલ્ટર કરતા. આ જે પીપીટી આવ્યા એ જે તમારું સોલ્યુશન હતું એમાં પીપીટી ક્યારે આવ્યા કે તમે આઈસ બાથની અંદર એને પોર કર્યા ત્યારે બરાબર. ત્યારે એ પહેલાં પીપીટી આવતા નહોતા. તમે આગળ કરેલું હશે એ તો નથી ખબર પણ કદાચ આવશે કે બરફની અંદર પોર કરો એટલે પીપીટી છે એ આવે તમને દેખાય, પછી આપણે એને ફિલ્ટર કરીએ. તો આ પ્રોસેસ છે એને કોલ્ડ ફિલ્ટ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે. એની અંદર આઈસ બાથનો યુઝ થાય. ફેટી એસિડના પાર્ટિકલ્સ છે એને સેપરેટ કરવા માટે આ કોલ્ડ ફિલ્ટ્રેશન છે એ વપરાય બરાબર. પછી છે હોટ ફિલ્ટ્રેશન. તો આ ફિલ્ટ્રેશન છે ધીસ ઇઝ ઓફન યુઝડ ફોર ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ. જે સ્ફટિકમય પદાર્થ છે એના માટે આ હોટ ફિલ્ટ્રેશન છે એ વપરાય છે. ધેટ કન્ટેન impurities. The way this is filtration is done by melting down the crystalline compound. એટલે ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ માટે આ હોટ ફિલ્ટ્રેશન વપરાય છે કે કમ્પાઉન્ડ છે એ
જ્યારે એની અંદર એટલી બધી ઇમ્પ્યુરિટી હોય, બરાબર, તો ઇન ધીસ વે ફિલ્ટ્રેશન ઇઝ ડન બાય ધીસ પ્રોસેસ. એની અંદર મેલ્ટિંગ ડાઉન કરી અને આ હોટ ફિલ્ટ્રેશન છે એ યુઝ થાય છે. રિમૂવિંગ ધ impurities as the substance is still in liquid form. ઇમ્પ્યુરિટી દૂર થઈ જાય, સબસ્ટન્સ છે લિક્વિડ ફોર્મમાં હોય, એન્ડ ફાઇનલી રીક્રિસ્ટલાઇઝિંગ ધ નાવ પ્યોર સબસ્ટન્સ. પછી એનું રીક્રિસ્ટલાઇઝિંગ કરી અને પ્યોર સબસ્ટન્સ છે એ મેળવવામાં આવે. તમે ઘણી વખત પ્રેક્ટિકલમાં એવું નોટ માર્ક કર્યું હશે કે સોલ્યુશન છે અને ઉકાળ્યું એટલે તમને પીપીટી દેખાણા, બરાબર. પછી આપણે એ પીપીટીને ફિલ્ટર આઉટ કર્યા, ત્યાં સુધી પીપીટી દેખાતા નહોતા. જ્યારે એનું લિક્વિડ છે એનું બોઇલિંગ પોઈન્ટ વધ્યું એટલે પીપીટી છે એ તમને દેખાણા, બરાબર. It is recommended that the apparatus used in this filtration be heated so that the filter substance does not crystallize in the funnel and block the flow. એટલે કે જ્યારે આ હોટ ફિલ્ટ્રેશન છે એની અંદર જે તે એપરેટસ છે એ ગરમ થાય અને સબસ્ટન્સ છે એને ફિલ્ટર આઉટ થાય. ધે ડઝ નોટ ક્રિસ્ટલાઇઝ ઇન ધ ફનેલ. ફનેલની અંદર એ ક્રિસ્ટલાઇઝ થતા નથી અને ફ્લો છે એ બ્લોક કરી દે, બરાબર. આ પ્રોસેસ છે એને હોટ ફિલ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પછી છે મલ્ટી લેયર ફિલ્ટ્રેશન. These can refer to multiple layer of different materials. અલગ અલગ પ્રકારના મલ્ટી લેયર મટીરિયલ્સ છે એને સેપરેટ આઉટ કરવા માટે આ મલ્ટી લેયર ફિલ્ટ્રેશન છે એનો ઉપયોગ થાય છે. કયા કયા હોય છે તો કે ઇન્ક્લુડિંગ સેન્ડ, ચારકોલ, રેતી, charcoal etc., where the different layer contain different particle size of that material. કે અલગ અલગ લેયર હોય તો એના પાર્ટિકલની સાઇઝ છે એ અલગ અલગ હોય છે. In this type of filtration, a mixture of liquid and insoluble solid particles is poured over the layer and the solid particles are poured throughout, resulting in a filter liquid. બરાબર. એટલે કે આની અંદર લિક્વિડ મિક્સચર અને ઇનસોલ્યુબલ સોલિડ પાર્ટિકલ્સ છે અને લેયર બનાવીને એકબીજા ઉપર પોર કરવામાં આવે છે અને સોલિડ પાર્ટિકલ્સ છે આર poured throughout, resulting in a ફિલ્ટર. સોલિડ પાર્ટિકલ્સ ઉપર રહેશે અને ધીમે 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 છે લિક્વિડ સોલ્યુબલ લિક્વિડ પાર્ટિકલ્સ છે એ બધા નીચે આવી જશે. આ પ્રોસેસને એક કરતાં વધારે લેયર છે એટલે એને મલ્ટી લેયર ફિલ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અહીંયા આપણું ફિલ્ટ્રેશન છે એ પૂરું થયું. યુનિટ ઓપરેશન. યુનિટ 2 યુનિટ ઓપરેશન. એના બધા જ ટોપિક છે, બધા જ યુનિટ ઓપરેશન છે એ આપણે પૂરા કર્યા. ક્રિસ્ટલાઇઝેશન, ડિસ્ટિલેશન, એક્સટ્રેક્શન, મિક્સિંગ, ડ્રાઇંગ, ક્રિસ્ટલાઇઝેશન, ફિલ્ટ્રેશન, ઇવાપરેશન, બરાબર. બધાની થિયરી અને જ્યાં જ્યાં એવી જરૂર હતી ફિગર ડ્રો આઉટ કરવાની એ તમને સમજાયું. એટલે બધા જ યુનિટ ઓપરેશન છે અહીંયા પૂરા થાય છે. આ ચેપ્ટરમાં હવે કાંઈ બાકી છે નહીં. જો હશે તો આના પછીનો એકાદ લેક્ચર આવશે. બાકી આપણે એઝ અ થિયરી
માં આપણે યુનિટ 2 છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. લાસ્ટ આપણે કર્યું ફિલ્ટ્રેશન, એના પ્રકાર, વેક્યુમ ફિલ્ટ્રેશન, સેન્ટ્રીફ્યુગ. આપણે પહેલું ફિલ્ટ્રેશન કરવું હોય તો આપણે કહી શકીએ સિમ્પલ ફિલ્ટ્રેશન, કે જે આપણે રૂટીનમાં યુઝ કરીએ. સિમ્પલ ફિલ્ટ્રેશન પછી આવે વેક્યુમ ફિલ્ટ્રેશન, સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટ્રેશન, ગ્રેવિટી ફિલ્ટ્રેશન, કોલ્ડ ફિલ્ટ્રેશન, હોલ્ડ ફિલ્ટ્રેશન અને મલ્ટીલેયર ફિલ્ટ્રેશન. ડેપ્થ ફિલ્ટ્રેશન, પાથ ફિલ્ટ્રેશન, ઘણા બધા પ્રકારના ફિલ્ટ્રેશન છે એ અવેલેબલ છે, પણ તમારે એકે ડિટેલમાં આવતા નથી. બરાબર. હવે આપણે અહીંયા ફિલ્ટ્રેશન છે એ પૂરું કરીએ છીએ. આપણું આ યુનિટ ઓપરેશન છે હવે અહીંયા પૂરું થાય. ફિલ્ટ્રેશન પૂરું થઈ ગયું. આગળ આની અંદર કાંઈ છે નહીં, દાખલા છે આમાંથી તમારે પૂછાતા નથી, યુનિટ 1 માંથી પૂછાય છે. એટલે આપણે યુનિટ 1 અને 2 પેપર 404 બંને યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. જો એકાદું પોઈન્ટ અથવા કાંઈ બાકી હશે તો એકાદા લેક્ચરની અંદર આવશે, લગભગ કાંઈ બાકી નથી. બરાબર. અસાઇનમેન્ટના ટોપિક છે એ તમને આપી દેવામાં આવશે. અસાઇનમેન્ટ છે એ જે તે ટાઈમે જે તે ડેટ ઇસ્યુ થાય ત્યારે તમારે એને જમા કરાવવાના રહેશે. બરાબર. અહીંયા આપણે પેપર 404 યુનિટ 1 અને 2 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.